હેલો મિત્રો, વર્ગમૂળ અને ઘનમૂળ તમે શીખવા માંગો છો, શોર્ટ ટ્રિકની અંદર શીખવા માંગો છો તો તમે બરોબર જગ્યાએ આવ્યા છો. આ વિડીયોની અંદર તમને સંપૂર્ણ માહિતી સાથે શીખવાડી દઈશું. તો વર્ગમૂળ અને ઘનમૂળ બંને એક સાથે શીખવામાં આવશે. તો ચાલો વિડીયો તરફ. હેલો મિત્રો, આજના વિડીયોની અંદર વર્ગમૂળ અને ઘનમૂળ બંને એક સાથે આપણે શીખીશું. તો પહેલાં વર્ગમૂળ જોઈએ, પછી ઘનમૂળ જોઈએ. તો વિડીયોમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. ચેનલને સબસ્ક્રાઈબ કરશો તો મારા આવનારા વિડીયો તમને મળતા રહેશે. તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી દો, લાઈક કરી દો, શેર કરી દો અને કોમેન્ટ કરી દો. એટલે તમારા મિત્રોને વધુને વધુ શેર કરો અને લાઈક કરી દો. તો ચાલો વિડીયો તરફ. તો સ્ક્વેર રૂટ ટ્રિક્સ એટલે કે વર્ગમૂળ. તો વર્ગમૂળને આપણે શોર્ટ ટ્રિકની સાથે આપણે સમજીશું. ગુજરાતીની અંદર આપણે વર્ગમૂળ કહી શકીએ. તો સૌપ્રથમ વર્ગમૂળની અંદર 225 આપેલા છે. બસ આ 25 આપેલા છે. વર્ગમૂળની અંદર 25 આપેલા છે. તો આને આપણે કઈ રીતે કાઢી શકાય? તો સૌપ્રથમ આ બેનો સરવાળો કરી દઈશું. 2 + 5 આ બેનો સરવાળો થશે 7. આ જે 2 આપેલા એને માઇનસ કરી દઈએ આની સાથે. 7 - 2 કરીએ એટલે 5 બચે. આ એનો આન્સર. એવી જ રીતે આમાં પણ 6 અને 4 નું પ્લસ કરીશું તો થશે 10. 10 માંથી જે 2 આપેલો છે એનો માઇનસ કરીશું એટલે મળશે 8. આ એનો આન્સર. એવી જ રીતે આનો પણ 1 9 + 6 કરીશું તો મળશે 16. એનો માઇનસ કરીશું 2 સાથે એટલે મળશે 14. હવે આપણે જોઈશું આની અંદર 2 8 9 ને પ્લસ કરીશું તો મળશે 19 અને 2 સાથે માઇનસ કરીશું તો મળશે 70. તો આ એનો આન્સર મળે. તો શોર્ટ ટ્રિકની અંદર આપણે સમજી લીધું કે સ્ક્વેર રૂટ ટ્રિક્સ એટલે કે વર્ગમૂળ કઈ રીતે કાઢવું. તો આ સાદી રીતે મેં મસ્ત રીતે શીખવાડેલું છે. તો આવી રીતે કોઈ પણ વર્ગમૂળ આપેલું હોય તો આપણે આવી રીતે આસાનીથી કાઢી શકીએ છીએ. આપણે જોઈશું 343 નું ઘનમૂળ અને 216 એનું ઘનમૂળ. હવે આને કઈ રીતે આપણે કઈ શોર્ટ ટ્રિક સાથે આપણે કાઢી શકીએ, એટલે ઘનમૂળ કઈ રીતે કાઢવું એની આપણી વાત કરીએ. તો પહેલામાં આપણે વર્ગમૂળની અંદર આપણે બેનો સરવાળો કરીને જે સંખ્યા આવતી તેને બાદબાકી કરતા હતા. આમાં એવું જ છે પણ થોડું અલગ છે. તો જોઈએ. જેમ કે 343 આપેલા છે તો પહેલા સૌપ્રથમ 3 લખી દઈએ, 4 લખી દઈએ પ્લસ કરી, પછી પ્લસ કરીને 3 લખી દઈએ. તો આનો સરવાળો થશે 4 × 3 7, 7 × 3 10 એટલે કે 10. હવે આ જે 3 આપેલા છે એને બાદબાકીમાં લઈ લઈએ એટલે થશે 10 માંથી 3 જાય તો વધુ 7. આ એનો જવાબ આન્સર મળે. એવી જ રીતે આમાં પણ એવું કરીએ તો 2 પ્લસ લઈ લઈએ, 1 પ્લસ લઈ લઈએ, 6 પ્લસ લઈ લઈએ. આનો જવાબ થશે 6 અને 1 7, 7 2 8 9 9 વધ્યો અને 3 આલ્યો હોય એને બાદબાકીમાં લઈ જઈએ એટલે 9 માંથી 3 જાય તો 6 વધ્યો. આ એનો આન્સર. હવે બીજા એક્ઝામ્પલ આપણે જોઈએ. હવે આપણે આ જોઈએ બીજા એક્ઝામ્પલ 375 અને 2744. આનું ઘનમૂળ કઈ રીતે કાઢીશું એ આપણે જોઈએ. સૌપ્રથમ આપણે એ શોર્ટ ટ્રિકની સાથે સમજીશું. તો સૌપ્રથમ 3 લખી દઈએ, પહેલા 7 5 આનું ટોટલ થશે 10. આ 15 માઇનસ કરીશું 3 જોડે તો મળશે 12. આ એનો આન્સર. એવી જ રીતે આનો 2 7
4 પ્લસ 4, આનો આન્સર થશે 4 ને 4 8, 8 ને 2 10, 10 ને 7 17, એટલે કે 17. માઇનસ કરશો 3 તો આન્સર મળશે 17 માં 3 જાય તો વધુ 14, એટલે કે 14. આ એનો આન્સર. હજી બીજા બે એક્ઝામ્પલ જોઈએ. હવે આપણે જોઈએ 216 40 96. આ બે એક્ઝામ્પલ આપણે જોઈએ. સૌપ્રથમ પહેલા સરવાળો કરી દઈએ. 2 + 1 + 6, આનો સરવાળો થશે 7 7 ને 8 અને 9. જે આવે એને બાદબાકી કરીએ એટલે જેમ કે મળ્યો આપણને 6. આમાં સરવાળો કરીએ 4 + 0 + 9 + 6, આનો સરવાળો કરીશું 6 ને 4 10, 10 ને 9 19, 19 - 3 કરીશું એટલે મળશે 16. આ એનો આન્સર. હવે આપણે લાસ્ટ જોઈ લઈએ 33 75, અને એનું ઘનમૂળ શોધવાનું છે. તો કઈ રીતે? તો સૌપ્રથમ 3 + 3 + 7 + 5, અને ટોટલ કરી દઈએ. 7 ને 3 10, 10 ને 5 15, 15 ને 3 18. બાદબાકી કરીએ -3 સાથે તો 18 17 16, એટલે કે મળ્યા 50. આ એનો આન્સર. તો આવી જ સાથે આવી જ ટ્રીકો શીખવી હોય તો વિડીયોમાં આવા જ વિડીયો જોતા રહેજો મિત્રો. અને આવા જ વિડીયો જોવા હોય તો કોમેન્ટ કરીને જણાવો કે આવા જ વિડીયો મારે જોવા છે. મિત્રો આજે આપણે જોયું ઘનમૂળ અને વર્ગમૂળ. ઘનમૂળ અને વર્ગમૂળ બે આપણે ટ્રીકો જોઈ. વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ કરીને જણાવો કે વિડીયો મને ગમ્યો છે, યોગ્ય છે, વિડીયો મારા લાયક છે, શોર્ટ ટ્રીક મને ગમી છે એવું કહેજો મિત્રો. કોમેન્ટ કરીને કહેજો કે વિડીયો કેવો લાગ્યો. વિડીયોને આપણે આટલી સુધી રાખીએ છીએ. વિડીયો ગમો તો લાઈક શેર અને કોમેન્ટ કરીને જણાવો, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવતા વિડીયોની અંદર નવા ટ્રીકની સાથે આપણે મળીશું. જય શ્રી રામ.